મંતવ્ય ન્યૂઝ એક દીપ માનવતાના મહાવીરો માટે લઈને આવ્યું છે. માનવતાના મહાવીરો એટલા માટે કારણ કે 12/6/2025 એ ઇતિહાસમાં લખાયેલી એવી તારીખ છે કે જે તારીખ સવારે એવું હતું કે એક સામાન્ય તારીખોના જેમ જ તારીખ બની છે. પણ જેમ જેમ દિવસ ઉગતો ગયો, વધતું ગયું, બપોર થયું, ત્યાં સુધીમાં તો એ તારીખમાં એક સમાચાર આવ્યા. જ્યારે સમાચાર આવ્યા ત્યારે એની ગંભીરતા ખબર હતી, પણ આટલી બધી ગંભીરતા હશે કે જે એક માનવતાને હલાવી નાખશે, આખું વર્લ્ડ હલી જશે, આ વિચાર્યું પણ નહોતું. આજે તારીખને 1 વર્ષ થઈ જવાયું, 12/6/2026 થવાઈ. બહુ બધાએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. ત્યારે 2-3 મહિના સુધી ઘણા બધા ન્યૂઝ જોઈ નહોતા શકતા, સાંભળી નહોતા શકતા, વાંચી નહોતા શકતા, સોશિયલ મીડિયાની પોસ્ટોને પણ આપણે નહોતા જોઈ શકતા. રાતોની ઊંઘ ખરાબ થઈ ગઈ હતી. કેટલા બધા કાઉન્સિલરોના ત્યાં મેન્ટલ હેલ્થના ઇસ્યુ આવ્યા, ઇમોશનલ હેલ્થ ડિસ્ટર્બ થઈ, લોકોના ગળા નીચેથી એક કોળિયો નહોતો ઉતરતો. એવા જ સમયે કેટલા બધા લોકોએ ત્યાં જઈને કામગીરી કરી છે, એક ટીમ બનીને. જે વસ્તુ આપણે જોઈ નહોતા શકતા એ ત્યાં જઈને ત્યાં કામ કરવું, દિવસ રાત કામ કરવું અને એ સમયમાં પોતાને સંભાળવા ઘણું અઘરું હતું. પણ હોય છે ને કે જ્યાં જે કામ થાય છે ને એ સિવાયની સિક્કાની બીજી બાજુ ઘણી વખત બહુ જ શેડોની બહાર હોય છે. આપણે એટલું જ દેખીએ છીએ જે આપણને દેખાય છે. આપણે મૃતકોને દેખ્યા, પણ એની સામે કેટલી બધી લાઈફને સેવ કરવામાં આવી છે, કેટલી બધી પ્રોપર્ટી આનાથી વધારે હાર્મ થતી હતી એ બચાવવામાં આવી છે. કેટલી બધી જગ્યાએ 24 કલાક અને પોતાની ડ્યુટી અને પોતાના ચાર્જ સિવાય એક્સ્ટ્રા ચાર્જ લઈને, એક્સ્ટ્રા પોતાના બોડીને કામ કરીને, બાઉન્ડ્રી બહાર જઈને કામ કરીને એ કસ્સાને આપણે જોવામાં બી નથી આવ્યું કે સમજવામાં બી નથી આવ્યું. કદાચ આપણો એંગલ જ નથી ગયો. તો આજે એક દીપ માનવતાના મહાવીરો માટે મંતવ્ય ન્યૂઝ એના માટે લઈને આવ્યું છે કે જે લોકોએ પોતાની ઇમોશનલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થને સાઈડમાં મૂકી માનવતાને આગળ મૂકી. તો આજે આપણે વાત કરીએ છીએ માનનીય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા સાથે કે જે એ સમયે એમના પોતાના વાત આપણી સામે જે સિક્કાની એક બાજુ છે, જે કોઈ દિવસ આપણે સાંભળી નથી, સમજ્યા નથી, જોવાનો પ્રયત્ન નથી કર્યો કે આગળ પણ નથી આવ્યો. થેન્ક યુ કે આજે તમે મંતવ્ય ન્યૂઝને આ 12/6/2026ને જે 1 વર્ષ થાય છે શ્રદ્ધાંજલિ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમાં જે લોકોએ દેવદૂત બનીને કામ કર્યું છે અને તમે ત્યાં હાજર સક્ષમ જોયું છે, સૌથી પહેલું તમારા પાસે કઈ રીતે સમાચાર આવ્યા કે શું તમારું કંઈ એનું કહી શકો? કારણ કે જેટલા બી ઓફિસર્સ સાથે મેં વાત કરી છે અને તમારી જોડે બી ઓફ કેમેરા જે વાત કરી છે કે માનવતા તમારા બી મેં જોયું છે, તો તમે આમાં. નમસ્કાર. મારો મત વિસ્તાર અશારવા વિધાનસભા અને સિવિલનું જે કેમ્પસ, ત્યાંથી લગભગ 100 મીટરના અંતરે જ મારી ઓફિસ આવેલી છે. અને તમે હમણાં જે વાત કરી એ પ્રમાણે કે 12મી તારીખ હું મારું જે રૂટિન કામ કરતી હોય ઓફિસમાં એ રૂટિન કામ કરતી હતી. એમાં એકદમ મોટો ધડાકો થયો અને ત્યારે એવું કંઈક સમજમાં ના આવ્યું કે આ શાનો ધડાકો થયો. હું તરત જ ઓફિસની બહાર આવી અને મેં જોયું તો ખૂબ મોટી આગની જ્વાળાઓ દેખાતી હતી. અને બસ એટલામાં જ મારા એક કાર્યકર્તાનો ફોન આવ્યો કે અહીંયા આ કેમ્પસ જે મેડિકલ જે ડૉક્ટરો છે એના ફ્લેટ આગળ એક વિમાન આવી એને ક્રેશ થયું છે. હું તરત જ એ જ સ્થિતિમાં હું ભાગી અને હું મારા કાર્યકર્તા જે મને ફોન કર્યો એ મને ત્યાં લેવા આવ્યો અને અમે તરત જ અંદર ગયા. એટલે મને એવું હતું કે કદાચ કોઈ પ્લેન શીખતા હોય એવું કોઈ નાનું પ્લેન હશે અને એ અહીંયા પડ્યું છે. એટલે અંદર ગયા પછી એકદમ જોયું તો ખૂબ મોટું પ્લેન જે ઇન્ડિયન એરલાઇન્સનું આંતરરાષ્ટ્રીય વિમાન એ હતું. આટલા માણસો
તમે જુઓ ને કે 2 મિનિટ તો હું કંઈ સમજી જ ના શકી, સૂન થઈ જઈએ કે હું આ શું છે એમ કંઈ સમજી ના શકી. અને બસ ચારે બાજુથી ત્યાં ગાડી જે ડૉક્ટર્સ પોતાના ફ્લેટમાં અટવાયા હતા એ બધાની બૂમો જ સંભળાતી હતી. એટલે હું એકદમ શું કરું અને કેવી રીતે કરું, આ બધાને કેવી રીતે નીચે ઉતારીએ એ જ અમે જોતા હતા. અને પછી ત્યારે અંદર મેં ફાયરના ઓફિસર એક સેકન્ડમાં તમે એકદમ આમ જાણે કઈ એક અદ્ભુત અંદરની એક શક્તિ. અને હું તમને કહું કે લગભગ હું કોઈ દિવસ આવું બધું દ્રશ્યો મેં મારી લાઈફમાં પહેલી વખત જોયા. હું કંઈ શું સમજી શકું એ પહેલાં તો ભગવાને મને શક્તિ આપી. અને હું મારા કાર્યકર્તાઓ જે મારી સાથે આવ્યા એમની સાથે અમે અંદર ઘૂસી ગયા. અને ત્યાં ગાડી ઘણા બધા અમને જે ફાયરના ઓફિસરો હતા એમણે પણ મને એવું કહ્યું કે બેન તમે અહીંયાથી નીકળી જાઓ, કારણ કે વિમાનના અલગ અલગ પાર્ટ્સ કે અહીંયા પડેલા છે ને ક્યારે કયા પાર્ટ્સમાંથી બ્લાસ્ટ થશે એ ખબર નથી, એટલે તમે અહીંયાથી હટી જાઓ. પરંતુ એ વખતે હું હટી ના શકી. એનું એક જ કારણ હતું કે ત્યાં જે ફ્લેટમાં ડૉક્ટરો ફસાયા હતા એમની બૂમો મને સંભળાતી હતી. એટલે મેં એક બધું કે ના હું હટીશ નહીં. અને મારી સાથે જે છોકરાઓ હતા, જે કાર્યકર્તાઓ હતા એ બધા જ પોતપોતાની હિંમતથી ઉપર ચડ્યા અને જેટલા લોકોને બચાવવાનું થતું હતું એટલાને અમે ત્યાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. સાડીઓ લટકાઈ, સાડીઓ બંધાઈ અને એ રીતે લોકોને પણ અમે ઉતાર્યા. અને એમાં ઘણા બધા લોકો ત્યાંથી બચ્યા પણ ખરા, એનો મને સંતોષ પણ થયો. એ જ સમયમાં મને વિજયભાઈનો ગાર્ડ આવ્યો, કમાન્ડો, અને એણે મને એવું કીધું કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ છે. એટલે હું મારા આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. તમે કહો છો હા, મારા શરીરમાં એકદમ ધ્રુજારી છૂટી ગઈ. અને મેં એમને કીધું કે ના આમાં ના હોય વિજયભાઈ એમ. એટલે કે ના કે મેડમ આમાં વિજયભાઈ છે, તમે કંઈક કરો. એટલે હું તરત જ ફાયર ઓફિસર પાસે ગઈ અને મેં એમને કીધું કે ભાઈ ગમે તેમ કરો, અમારા એક્સ ચીફ મિનિસ્ટર વિજયભાઈ આ ફ્લાઇટમાં છે. પણ એ પણ બિચારા શું કરે, કારણ કે આગ એટલી બધી હતી કે તમે એની સામે જઈ શકો એવી પરિસ્થિતિ જ નથી. પરંતુ બધા ફાયરના ઓફિસરોએ પણ ખૂબ પ્રયત્ન કર્યા કે ભાઈ, અને એક જે રીતે ફાયરના ઓફિસરો અને જે પાણીનો છંટાવ કર્યો, આ કર્યો, પરંતુ એટલી મોટી આગ હતી ને કે અમે ત્યાં ગાડી ઊભા હતા ને જ્યારે અમને એવું થતું હતું કે અમને આ સળગી રહ્યા હોય ને એટલો તાપ લાગતો હતો. ઇવન બોલી નહોતું શકાતું, કારણ કે જે ધુમાડો આવતો હતો ને એનાથી એકદમ ખાંસી ચડતી હતી. અને આંખોમાં તો બિલકુલ કહું છું ને કે એટલા બધા સતત આંખોમાંથી પાણી નીકળી જતું હતું, એટલો એનો પેલો ધુમાડો લાગતો હતો. જ્યારે પણ અમારા ત્યાંના કાર્યકર્તાઓએ અને ખાસ એમ્બ્યુલન્સ, હું સિવિલની વાત કરું તો સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મેં તરત ફોન કર્યો, રાકેશભાઈ તમે જેટલી એમ્બ્યુલન્સ હોય ને તરત મોકલો, આમ કરો તેમ કરો. ત્યાંના બધા HOD પણ મારી સાથે હતા, ત્યાં ગાડી અંદર ગ્રાઉન્ડમાં જ હતા. અને અમે બધા ભેગા થઈને અમારો એક જ આશય હતો કે આમાંથી અમે કેટલા લોકોને જીવતા બહાર કાઢી શકીએ, જેટલું સેવ થઈ શકે. કારણ કે બહુ બધું ડેમેજ થઈ જ ગયું, ખાલી એ વખતે એ જ વિચાર્યું કે કેટલું કરી શકીએ, લાઈફ સેવ કરી શકીએ, પ્રોપર્ટી સેવ કરી શકીએ. એક તરફ ફ્લાઇટમાંથી જેમ આગ ઓલાઈ એમ લોકોને બહાર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બીજી તરફથી અમે જે ફ્લેટમાં જે ડૉક્ટરો ફસાયા છે એ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અને તમે એ દ્રશ્ય જુઓ ને તો તમને એમ જ થાય કે શું કરીએ ને શું ના કરીએ કે આ લોકો બચી શકે. અને સતત હું ત્યાં ગાડી હાજર રહી. મને ત્યાં પોલીસ કમિશનરના બધા લોકોએ કહ્યું કે મેડમ તમે અહીંયાથી નીકળી જાઓ, તમે અહીંયાથી નીકળી જાઓ. પરંતુ એ સમય એવો હતો કે ભલે મારું પણ જે થવાનું હોય થાય, પણ હું અહીંયાથી નહીં જાઉં. જેમાં આપણે ઓફ કેમેરા બી વાત થઈને ત્યાં તમે બોલ્યા હતા કે આમ જનરલી તમે એટલા ડરપોક છો કે આ બધું જોઈ ના શકો, પણ ખબર નહીં એક અદ્ભુત શક્તિ તમારી અંદરની જે સ્ત્રી સશક્તિકરણ કહે છે, હું એ જરૂર કહીશ આપને કે હું કદાચ તમે સાચું નહીં માનો કે હું કોઈ પણ આવી રીતે બળેલા માણસને જોઈ પણ નથી શકતી, ક્યારે પણ નથી જોઈ શકતી. પરંતુ એ વખતે મને ભગવાને એવી શક્તિ આપી કે મને એવું થયું કે હું આમાંથી કોકને બચાવું, અને આમાંથી કોઈ બચે ને તો સારું. મારા ઘરેથી એટલા બધા ફોન આવતા તો હું કોઈનો ફોન નથી ઉપાડતી. અને બસ મને એમ જ હતું કે કારણ કે ટીવીમાં કદાચ મને બતાવતા હતા કે હું અંદર છું એવું,
તો મારા પરિવારવાળા મને ફોન કરે કે ભાઈ તું ક્યાં છું, તું ક્યાં છું. ત્યારે પોતાના જીવ કરતા બીજાની પણ મને એક જ વસ્તુ હતું કે આમાંથી જેટલા ને જે ડૉક્ટરો નિર્દોષ, જે રિસેસનો ટાઈમ હતો ત્યાં સિવિલ હોસ્પિટલમાં, ત્યાં એક કેન્ટીન હતી અને એ કેન્ટીનમાં બિચારા છોકરાઓ જે ડૉક્ટરો જમવા આવ્યા હતા, જે એમના ફેમિલી સાથે રહેતા હતા, એ ફ્લેટમાં હતા. એટલે એ દરમિયાન મને બસ એક જ વસ્તુ હતું કે અમે બધા ભેગા થઈ અને અમે બસ આમને જેટલાને બચાવાય એટલાને અમે બચાવીએ. કારણ કે એવી ડોક્ટરો તો આપણને બી એમ થાય કે આપણા એક બાળક જેમ હા, હોય કે સવાલ જ નથી બેન. હું તો મારા દીકરાને મેં ખોયેલો છે ને, એટલે હું આ પરિસ્થિતિમાંથી પસાર થયેલી છું કે એક માએ પોતાના બાળકને ખોવાનું આવે ત્યારે. એટલે મને અત્યારે પણ આમ એવું લાગે કે ના, હું શું કરું તો આ લોકો બચી જાય. હા, કારણ કે જ્યારે પોતાનું બી વ્યક્તિ ખોયું હોય છે ત્યારે ખબર, અને ના ખોયું તો બી એ વખતે એક માનવતા, કહું છું ને, આખી દુનિયા હલી ગઈ હતી. ખૂબ મને ડર લાગે, બધું જ હતું, પણ એ સમયે મને કોઈ ડર નહોતો લાગ્યો. દેવી જાણે અંદર અને બસ મને એ સમયે એવું જ લાગતું હતું કે હું આ શું કરું તો આ બધા બચી જાય એમ. બસ એવો મારો પ્રયત્ન. કારણ કે એ વખતે તમને બધામાં તમારું પોતાનું બી બાળક ફીલ થાય, એક માં બી અંદરની જાગી જાય, એક સ્ત્રીને બી સંભાળવાની, એક કાર્યકર્તા તરીકે, એક મંત્રીશ્રી તરીકે કેટલા બધા રોલો એક સાથે. અને કહું છું ને કે હું આમ ભાગતી હતી, આને બોલાવું, તું આ કર, તું આ કર, એવું કરતા હતા અમે. મને કંઈ એવું આમ ખબર જ નથી કે હું શું કરી રહી છું, પણ બસ મારો રોલ એવો હતો કે હું કોકને બચાવું એમ. બસ શું કરી રહ્યા હતા નથી, પણ બધું જ કરી રહ્યા હતા. બસ મને પોતાની વખત કશું ખબર નથી કે હું શું કરી રહી હતી, પણ મને એમ હતું કે હું કોઈની જીવ બચાવી લઉં બસ. એ થોડાક દિવસો પછી બધું પતી ગયા, પછી એમ થોડાક દિન તો એમ થાય કે કઈ રીતે મેં આ કરી લીધું. કહું છું ને, મારા ઘરમાં બધાને ખબર હતી કે મારો સ્વભાવ ખૂબ ડરપોક છે, એટલે બધાને એવું કે આ કેવી રીતે ત્યાં ગાડી ઊભી રહી અને આ કરે છે. કે એ વખતે હું પણ મીડિયા સામે રડતી જ હતી, કારણ કે જિંદગીમાં પહેલું આવું બધું જ જોયું હતું એમ, કે આવું થઈ ગયું છે એમ. એક પળ માટે આપણે આને માનવા તૈયાર ના હોય, પણ એ આપણે જોતા હતા કે આ થઈ ગયું છે. અને આપણી સામે એટલી રોકકડ હોય, કુકળાટ હોય, બૂમો હોય, માની ચીસો હોય. બહુ એટલે કહું છું ને કે હું જ્યારે કહું છું કે અમારા એક કોર્પોરેટર હતા અનુબેન કરીને, મેં અમારા બધા કાર્યકર્તા, અમારો સિવિલનો એક ગિરીશ વણઝારા છે, બધા છોકરાઓ ઉપર ચડી ગયા અને પછી ત્યાં ગાડીથી અમે લોકો, ઇવન હું તમને એ વાત કરીશ કે ત્યાં કોર્ટ પર બધી પબ્લિક આવી ગઈ ને, તો શરૂઆતમાં તો તમે જુઓ ને કે આપણા પાસે કશું કાપડ કેવું હતું નહીં. તો હું એ પબ્લિકને એવું કીધું કે તમે કંઈક લઈને આવો, તમારી સાડીઓ લઈને આવો. તમે સાચું નહીં માનો બેન, એ જગ્યાએ બધા ત્યાં આગળ આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટી હતી ને, એ લોકો કોઈ એમની સાડી લઈને આવ્યા, કોઈ ચાદર લઈને આવ્યા, કોઈ આ લઈને આવ્યા. અને પછી અમે એ બધું એમના અંદર એનો ઉપયોગ કરી અને ડેડ બોડીને પણ બહાર કાઢી અને એમાં અમે મૂકતા હતા. અને પેલા જે એમ્બ્યુલન્સવાળા અને અમે બધા કોઈ, કહું છું ને કે કાંઈ બસ એમ જ થાય કે ભાઈ શું કરીએ તો આ લોકોને બચી જાય, એવા બધાના પ્રયત્ન હતા. અને જે ગરીબ લોકો હતા, કે જે તમે જુઓ ને કે આજુબાજુ જે નાના મોટા ધંધો કરતા હતા, લારીવાળા હતા, બધા જ આવી ગયા હતા. અને બધા સપોર્ટમાં, બધા તમે જુઓ ને કે કોઈએ પોતાના જીવનું કોઈ ચિંતા નથી કરી. અને વારંવાર અમને કહેતા હતા કે ભાઈ આ ગમે ત્યાં એના બ્લાસ્ટ થાય અને નુકસાન થાય એવું છે, પણ અમે કોઈ હલ્યા નથી. મને ખબર છે કે હું આ જે થયું એમાં બસ મારી ઓફિસથી ત્યાં પહોંચવાનો જેટલો સમય થયો એટલો જ સમય હતો, પરંતુ છેલ્લે સુધી હું ત્યાં ગાડી 5-6 વાગ્યા સુધી ત્યાં ગાડી અમે ઊભા રહ્યા. અને ત્યાં ગાડીથી જેટલું સારું થયું એટલું. ત્યાંથી ફ્લાઇટમાંથી $1 અને જે દાગીના મળ્યા એ પણ અમારા એક કાર્યકર્તાને મળ્યા હતા, રાજેશભાઈ પટેલ કરીને. તો એમણે મને કીધું કે મેડમ મને આ મળ્યું છે. તો મેં એમને તરત જ પીઆઈ સાથે કોન્ટેક્ટ કરાવીને કીધું કે ભાઈ તમે આ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો. એટલે એ પણ અમે રીતે સારી રીતે કર્યું કે ચલો ભાઈ જેનો માલ સામાન છે એને પહોંચતું થઈ જાય. પરંતુ ખરેખર આ એક જ મારા લાઈફમાં આ જે દુર્ઘટના મેં જોઈ છે, આજે પણ આંખ બંધ કરું તો આખું ચિત્ર મને દેખાય છે.
અને હું લગભગ કેટલા સમય સુધી ઊંઘી નથી શકી. મારી આંખમાં એ વખતે ઇન્ફેક્શન થઈ ગયું ધુમાડાના કારણે. તો હું કેટલા દિવસ સુધી તો મારી આંખો આ બધી સૂજેલી જ રહી. અમે 5-6 વાગે ત્યાંથી પછી બધી ફિઝિકલ હેલ્થની વાત કરી, ઇમોશનલ ને મેન્ટલ હેલ્થ બી ખાસી સફર. ખૂબ કહું છું, કેટલા વખત સુધી બસ એ દ્રશ્યો જ દેખાય અને એ જ ફીલ થાય કે અમે શું કરી શકતા, આ લોકો બચી ગયા હોત તો સારું હતું, આમ બસ એવું જ મનમાં વિચારાયા કરે. અને હું તમને એ વાત કહીશ કે આ જે ત્યાંનો એક વળાંક છે, એ વળાંક છે ત્યાં આગળ એક જાની કેટલી વાળી એક બેન બિચારી જાની કેટલી ચલાવતી હતી. તમે સાચું નહીં માનો, એનો 12 વર્ષનો દીકરો એની મમ્મીને ત્યાં ટિફિન આપવા ગયો હતો અને એ દીકરો એવું કીધું કે મમ્મી ત્યાં તું સામે જઈને બેસીને ઝાડ નીચે જમી લે અને હું કેટલી પર બેસું છું. અને એ જ ટાઈમે આ ફ્લાઇટનું પાંખ્યું પડ્યું અને એ દીકરો 12 વર્ષનો જ હતો. તમે જુઓ ને કે એ જ્યારે એ બધા દ્રશ્યો મેં જોયા, સંભાળવી, માને સંભાળવી, એની માએ એ જોયું કે આ પાંખ્યું છે ને એ મારી કેટલીની ઉપર જ પડવા જઈ રહ્યું છે. એની માં, તમે કદાચ એ વખતના દ્રશ્યો ટીવીના જોયા હશે કે એક બેન દોડતી હતી, એ દીકરાની માં હતી. અને કઈ ના એ લાચારી કેવી હોય. હા, અને તમે નજરો ત્યાં સાક્ષી છો એના. હા, એ થયું. પછી બીજો કેસ એવો ત્યાં કે ત્યાં 2 નાના દીકરા પતિ પત્ની કે જે ત્યાંથી એનો હસબન્ડ ઘરે જમવા આવ્યો કે ભાઈ ચલો જમતા. એણે એમ કીધું કે ભાઈ આધાર કાર્ડમાં દારૂ પણ લિંક કરાવવાનું છે, તો કે તું ચલ હે ને આપણે જોડે જઈને કરાવીએ. તો ઘરેથી પત્નીને પણ બેસાડી એક્ટિવા પર અને બંને ત્યાંથી આમ પસાર થયા. એ પાંખ્યું પડ્યું તો એ બી ગયો, એની પત્ની પણ ગઈ. અને તમે જુઓ ને કે 2 બાળકો નાના, એ પણ મારા વિસ્તારના હતા. એટલે આ બધું જે અમે જોયું કેટલા વખત સુધી, આ બધું દુઃખ જે સહન ના થાય એવું હતું. અને લોકોને શું કહીએ, આશ્વાસન બી કેવી રીતે આપીએ. 5 વાગ્યા પછી તરત જ અમારા એ વખતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ અને અત્યારે અમારા પ્રમુખ છે જગદીશભાઈ પંચાલ, એ સિવિલ આવી ગયા અને ટોટલી જે પરિસ્થિતિ એને એમણે સંભાળી લીધી. અને બીજું એક મોટું અમારા માટે એક મોટું કામ કોઈ આપ્યું હોય ને તો એવું કામ હતું કે અમારે એક રૂમમાં એમના સગા સંબંધીઓ આવ્યા અને એમને અમારે સમજાવવાના હતા કે ભાઈ ખૂબ કઠિન કામ હતું, ખૂબ કઠિન કામ. અને દરેકના જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમ જ કે અમને એમ કે અમને ખબર હતી બેન કે એક જ વ્યક્તિ બચ્યું છે, બીજા કોઈ બચ્યા નથી. અમે અમારા સામે જોઈને આવ્યા હતા. પરંતુ બી અલગ અલગ બધું તમે, મને ખબર છે કે જે રીતે બોડી બહાર કાઢતા હતા ને એનું હું અત્યારે વર્ણન કરી શકું એમ નથી, છૂટી જાય, વર્ણન કરી શકું એમ નથી. તો અમને ખબર હતી કે એક પણ જીવિત છે નહીં. પરંતુ જ્યારે અંદર હોલમાં અમે એમના સંબંધીઓને મળ્યા ત્યારે બધા આવે અને અમને એમ કે ભાઈ મારા પપ્પા ક્યાં છે, કોઈ એમ કે મારી દીકરી ક્યાં છે, કોઈ એમ કે મારો હસબન્ડ ક્યાં છે. અમે એમ થાય કે શું કહીએ, શું જવાબ આપીએ. તરત કહેવાય બી નહીં ને. નથી તો તમે જુઓ ને, અમે કીધું હા બધા સારા છે, તમે શાંતિ રાખો, તમે બેસો, અમે તમને કહીએ છીએ, બસ અમને બતાવો જ બતાવો, અમને બતાવો જ બતાવો. પછી તમે સાચું નહીં માનો કે બધાને કંટ્રોલ કરતાં કરતાં અમે લોકો આમ, અને અમને પણ એવું કહ્યું હતું કે ભાઈ હમણાં તો આપણે કોઈને કશું કહેવાનું નથી, કારણ કે આવતા સાથે એક આંચકો બી એમના પરિવારને જો એમને કંઈક થાય જ. કોઈ પણ આપણું સ્વજન છૂટું પડતી વખતે તો વિચાર્યું જ ના હોય ને કે ફરી અવાજ સાંભળવા બી નહીં મળે. પછી તમે જુઓ ને કે એ જે કામગીરી ચાલુ થઈ એમાં સૌથી વધારે સારી મહેનત કરી હોય ને તો અમારા જોડે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, પોલીસ તંત્ર અને આરએસએસના લોકો બેન ત્યાં આગળ આખી ટીમ આવી ગઈ અને એ લોકોએ પણ અમને આ કામગીરીમાં ખૂબ મદદ કરી.
અને અમે બધા એમના સગા સંબંધીઓને આપણે એ સમય એવો હોય કે આપણે ગમે એટલું સમજાવીએ પણ જેના સ્વજનનું હોય એ કેવી રીતે સમજે. આપણું કોઈ નથી તો બીજો તમે ને હું આટલા લાગણી અત્યારે 1 વર્ષ પછી વાત કરવામાં અને આટલું આપણે હું થઈ તમને જઈએ. કહું ને બેન કે એ વખતે તમે જુઓ ને એમના સ્વજનોના ને એમાં જે મહિલાઓ હતી, દીકરીઓ હતી, એને અમારે સંભાળવી ખૂબ અઘરું કામ હતું, ખૂબ અઘરું કામ. પરંતુ અમે બધાએ એક પરિવારની જેમ એમના સાથે રહ્યા અને સાથે રહી અને છેલ્લે એવું ડિસિઝન સરકારે લીધું કે DNA ટેસ્ટ કરાવવો પડશે. પછી આખી DNA ટેસ્ટ માટેનું એક આખું ત્યાં પ્લેટફોર્મ તૈયાર કર્યું બહુ સ્પીડમાં. અને એ કર્યા પછી અમે જે તે સગાના જે બ્લડ રિલેશન હોય એવા લોકોને બોલાવવાની શરૂઆત કરી. એમાં ઘણા બધા ફોરેનના લોકો હતા ને ફોરેનના લોકોને એમના રિલેટિવને બોલાવવામાં પણ ઘણી વાર લાગી. ઘણી વખત એવું બને કે વ્યક્તિ અહીંયા હોય એના રિલેટિવ જે ત્યાં હોય તો એ બધા જ જે પ્રોબ્લેમ્સ આવતા હતા એને ધીરે ધીરે અમે સોલ્વ કરતા ગયા, લોકોને કન્વિન્સ કરતા ગયા. લોકો ત્યારે અમને એમ પૂછતા હતા ભાઈ અમારા પેશન્ટ તો સારું છે, અમારા સગા તો સારા છે, તમે કેમ અમારો DNA ટેસ્ટ કરાવો છો, આવા ક્વેશ્ચન કરતા હતા. તો અમે કહેતા હતા કે ભાઈ હા એક આ પ્રોસેસ છે, તમે કરો, તમારા માટે સારું છે, આમ છે તેમ છે. એમ કરી અને એમને સમજાવીને અમે DNA ટેસ્ટ કરાવ્યો. અને એ પ્રક્રિયા તમે ખાલી અત્યારે વર્ણન કરવાથી નહીં જોઈ શકાય, પણ અંદર જે માહોલ હતો ને એ તમે જુઓ ને તો બસ આપણે અત્યારે પણ એમ થાય કે આપણે શું કરી શકીએ, કેવી રીતે ના સમજાઈ શકીએ. અને મને ખબર છે કે એ પછી બીજા દિવસે જ્યારે વડાપ્રધાન શ્રી ત્યાં ગાડી મુલાકાતે આવ્યા, અમારા અમિતભાઈ શાહ સાહેબ મુલાકાતે આવ્યા, પરંતુ બધાને એક એવી વેદના હતી કે આ શું થઈ ગયું એમ અને કેવી રીતે થયું ને શું થયું. બસ એટલે આ જે આખો એપિસોડ છે ને આજે મારા માનસમાં તો અંકિત થઈ ગયો છે. હજુ બી એક તાજો છે, તાજો જ છે. આજે હું તમારા સામે આ વાત કરું છું ને તો પણ મને એવું લાગે છે કે હું એ દ્રશ્યો જોઉં છું એમ. એટલે એ પરિસ્થિતિ ત્યારે ત્યાં હતી. પરંતુ મને ખાસ એ છે કે અમે એક બધા સરકારે પણ બધા ભેગા થઈ ને એકબીજાને એકતા એક આખી ચેનલ બની ગઈ. અને બેન હું તમને આના માટે આપણા યુવાનોની વાત કરું ને કે જે મેં મારા નજરે જોયું કે જે છોકરાઓ આવી ગયા એનું કારણ શું કે અંદર કોઈને ઘૂસવા નતા દેતા, બધું કોર્ડન કરી લીધું હતું. પરંતુ હું ગઈ ને એટલે મારા જોડે 5-10 છોકરા અંદર આવી ગયા અને એ છોકરાઓ હા અમારા કાર્યકર્તાના સામાન્ય નાગરિક ત્યાંના આજુબાજુના એ લોકો અંદર આવી ગયા. મેં જે જોયું છે પ્રમાણે એ છોકરાઓ, કારણ કે ફાયરવાળા લોકો જોડે તો સાધનો હતા, જ્યારે આ છોકરાઓ જોડે કઈ સાધન નતા, પણ છતાં એમણે હિંમત કરી અને ઉપર ઘૂસવાની પ્રયત્ન કર્યો કે હું કોઈકને બચાવી શકું, કોઈને બચાવીને લઈને આવું. અને ધુમાડો એવો હતો ને મેડમ કે તમે ત્યાં ગાડી ઊભા હોય ને તો તમે, હું અત્યારે બોલી રહી છું ને એવી રીતે બોલી નથી શકતી, એટલી ખાંસી આવે અને આંખમાંથી તો સતત પાણી નીકળ્યા કરે, એટલો ધુમાડો આવે. કારણ કે કેટલું દૂર સુધી એનું અને બ્લાસ્ટ હતો. આ પરિસ્થિતિ આપણા યુવાનોને પણ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે એ લોકોએ પોતાનો પણ વિચાર ના કર્યો અને એ લોકો છે ને અંદર જવાનો પ્રયત્ન કરીને લોકોને બહાર કાઢ્યા. એનાથી વધારે એ વાત કે ત્યાંની આજુબાજુની પબ્લિક બધી, કોઈ આ લઈ આવે ને કોઈ આ લઈ આવે ને કોઈ આ કરે ને કોઈ આ કરે, કોઈને કીધું નતું કે ભાઈ તું આ કર. બધાએ પોતપોતાનો રોલ કેવી રીતે કોકને બચાવવા માટે કરવો જોઈએ એ કર્યો તો એ મેં જોયું. એટલે જ આપણે આ મંતવ્યનું છે કહેવાય ને કે જે આ એક દીપ માનવતાના મહાવીરો માટે, એના માટે જ કે જે દિવ્ય આત્માઓ છે કે આપણે એમને શ્રદ્ધાંજલિ તો આપીએ છીએ, પણ 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે તો આ તારીખ જેમ હમણાં વાત થઈ ને કે તમે એક અવાજ સાંભળ્યો ત્યારે ખબર નહોતો કે આ અવાજ જિંદગીભર અંકિત થઈ જશે. અને કહું છું સાંજે 6 વાગ્યા પછી જ્યારે ટોટલી બધી બોડી ત્યાં સિવિલ હોસ્પિટલમાં PM રૂમમાં લઈ ગયા, પછી એમના સગાઓને આવી રીતે કન્વિન્સ કરી અને DNA ટેસ્ટ માટે પછી એ કામગીરી 3 દિવસ સતત ચાલી કે જ્યાં સુધી છેલ્લા બોડીના પણ સગા ના આવે ત્યાં સુધી. એ વખતે અમારી આખી ટીમ ત્યાં લાગી ગઈ, પાર્ટીના સૌ કાર્યકર્તા, RSSના સૌ કાર્યકર્તા અને સૌ કર્મચારીઓ, જે સિવિલ હોસ્પિટલના બધા ડૉક્ટરો બધા જ લાગી ગયા, પોલીસ તંત્ર એટલું બધું લાગી ગયું.
ત્યાર પછી અમે લોકોએ જેમ જેમ DNA ટેસ્ટનું મેચિંગ આવ્યું એ ટેસ્ટમાં લાગે કે ભાઈ આ એનું છે, એ પછી અમે ત્યાં PM રૂમ આગળ બેન અમે લોકો રાત દિવસ ત્યાં બેઠા છે, રાત દિવસ. છેલ્લી બોડી ના ગઈ ને ત્યાં સુધી અમારા ઋષિકેશભાઈ અને અમારા જગદીશભાઈ પંચાલ બંને આખું એમણે હેન્ડલ કરી લીધું સરકાર તરફથી, અને એ બંનેના આગેવાની નીચે અમે બધા કામ કરવા લાગ્યા. એટલે એ આખો જે 15 દિવસમાં ગુજરાત સરકારે જે કામગીરી કરી, નકર જે રીતનું દુર્ઘટના હતી એ દુર્ઘટનાથી આ 15 દિવસમાં પૂરું થાય એવું લાગતું નહોતું. પરંતુ બધા જ ડિપાર્ટમેન્ટ, આખી સરકાર બધા જ લાગી ગયા, અને ત્યાંથી જે બોડી આવે, જે એનું પરિવાર લેવા આવે, એને ફરી વખત અહીંયા કોઈ બીજા કાગળ માટે ધક્કો ના ખાવો પડે એવું પણ સરકારે ખૂબ સારું આયોજન કર્યું. મિનિમમ તકલીફ, હા, મિનિમમ તકલીફ પડે, અને તરત જ બધા જ એક જે ટેબલ લગાવેલા હતા અને એક ટેબલ પરથી એમની જે પ્રોસેસ કરવાની હોય એ પૂરી કરી, અને છેલ્લે પરિવારને અમે જે ડેડ બોડી આપી, અને એ જાય એમની સાથે પણ અધિકારી જાય અને છેક એનો અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધીની જવાબદારી સરકારે લીધી હતી, અને એ જવાબદારીપૂર્વક આખું કામ પૂર્ણ થયું. અને કહું છું ને કે છેલ્લી બોડી સુધી અમારા જગદીશભાઈ પંચાલ અને ઋષિકેશભાઈ પણ ત્યાં સિવિલમાં હાજર જ રહેતા હતા, અને આ કામગીરીને એ રીતે પૂર્ણ કરી. સરકારશ્રીએ પણ જે મૃતક હતા એને 4 લાખની સહાય કરી, અને જે ઇન્જર્ડ થયા હતા એમને 50,000ની સહાય કરી. સરકારથી પણ જેટલું થયું એટલું કર્યું છે. 12/6/2026 દરેક ફેમિલીને, દરેક ઘરને, દરેક વ્યક્તિને મંતવ્ય ન્યૂઝ દ્વારા અને મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા દ્વારા વિનંતી કરીએ છીએ કે 2 દીપક, એક જે દિવ્યાત્માઓ, એમને આત્માને શાંતિ મળે, અને એક એવા વીરો જે આ બધી એકતાથી, એક સિસ્ટમથી બધાને જેટલું લાઈફ સેવ થઈ શક્યું, પોતાના જાનને જોખમમાં મૂકીને એ લોકોને એક આશીર્વાદની જરૂર છે, ગ્રેટફુલ, થેન્કફુલ, અને એ લોકોના માટે એક પ્રાર્થના કરવાની જરૂર છે. તો મંતવ્ય ન્યૂઝનો જે પ્રયાસ છે કે 12/6/2026 કે એક દીપ માનવતાના મહાવીરોના, તો દરેક જણને હું વિનંતી કરું છું, અને દર્શનાબેન તમે પણ જો કહી શકતા હોય કે એ લોકોને એક દીપ. જરૂર, હું આમાં ચોક્કસ એ વાતની અપીલ કરું છું કે એક દીપ આપણે જરૂર બધાએ પ્રગટાવવો જોઈએ. અને મારા મત વિસ્તારમાં જે આ દુર્ઘટના થઈ છે, જે દિવ્યાંગ જે લોકો અહીંયા આ રીતે જે દુર્ઘટનામાં ગયા છે, એમની આત્માને સંતોષ મળે એના માટે અમે 12 તારીખે હું પોતે એવું ઈચ્છું છું કે ત્યાં ગાડી અમે એક દીપ જલાવીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ. સરકાર અને મંતવ્ય ન્યૂઝ સાથે મળી અને આપણે 12/6 એક પ્રોગ્રામ કરીએ કે ત્યાં શ્રદ્ધાંજલિ એ આત્માઓને મળે અને દિવ્યાત્માઓને, તો એવો કંઈક આપણે એક આયોજન ચોક્કસ કરીએ સાથે મળીને.